નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ધવલ સોલંકી આજના જ્ઞાન સૌરભ સ્કૂલના વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિડીયો લેક્ચર ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી ઈસવીસન 1857 એટલે આ જે 100 વર્ષના સમયગાળાની અંદર ભારતમાં બ્રિટિશ શાસન કેવી રીતે ચાલ્યું અને તેની અસર ભારતના લોકો ઉપર કેવી થઈ તેના વિશે આ પ્રકરણની અંદર સમજૂતી મેળવવાની છે. આપણે ગયા જે લેક્ચરની અંદર પ્રકરણ 1ની અંદર આપણે જે બ્રિટિશરો ભારતમાં આવ્યા અને તેમણે કેવી રીતે વેપાર કર્યો, વેપાર બાદ તેઓ જે છે કેવી રીતે તેમણે બંગાળની અંદર સત્તા મેળવી અને ધીમે ધીમે ભારતના મોટાભાગના પ્રદેશોના શાસક કેવી રીતે બની ગયા તેના વિશે આપણે પ્રકરણ 1ની અંદર સમજૂતી મેળવી હતી. આપણે જોયું હતું કે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાકવું પડ્યું એટલે કે તેની સાથે ભેદભાવ મીન્સ કે તેના બંને વચ્ચે જે છે અલગ અલગ વિરોધાભાસ થયો, એકબીજા વચ્ચે સંઘર્ષ થયો અને આના કારણે જે છે અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું અને બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. આપણે જે છે ગયા પ્રકરણની અંદર પ્લાસી અને બક્સરના યુદ્ધ વિશે ચર્ચા કરી હતી. હવે આગળ ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ મુગલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. મુગલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. તો આવી રીતે નવાબને મીર કાસિમને હરાવી અને અંગ્રેજોએ જે અવધના નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ સાથે સંધિ કરી. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવામાં આવી. એટલે અંગ્રેજોને હવે ભારતના ઘણા મોટા ભાગની અંદર દીવાની સત્તા મળી હતી. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ કરી. હવે જે છે અંગ્રેજો રાજકીય રીતે સત્તા મેળવવા લાગ્યા હતા અને ધીમે ધીમે ભારતના મોટાભાગના પ્રદેશોમાં તેમનું જે છે એ શાસન ચાલતું હતું. અહીંયા જે છે આપને એક અંગ્રેજ ગવર્નરનો ફોટો આપને જોવા મળે છે. એમનું નામ છે કોર્નવોલિસ. જે કોર્નવોલિસ છે એમણે જે બંગાળની અંદર ખાસ કરીને મહેસૂલ સંબંધી ઘણા જે છે એમણે કાયદા લાવ્યા અને ખાસ કરીને કોર્નવોલિસના મહેસૂલ જે કાંઈ ટેક્સ અને કાયદાઓ હતા એ ભારતીય પ્રજા માટે ખૂબ જ જે છે એ ઘાતક સાબિત થયા. કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. એક પ્રકારની મહેસૂલ પદ્ધતિ. જમીનદારને જમીનના અને મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. હવે આ કાયમી જમાતબંધી 1793ની અંદર આવી અને આ જે કાયમી જમાબંધી હતી એમાં એ પ્રકારની વ્યવસ્થા હતી કે એક ગામડું કે કોઈ એક પ્રદેશ જે છે એના માટે એક જમીનદાર નિયુક્ત કરવામાં આવ્યો અને આ જમીનદાર જે છે એ ખેડૂતો પાસેથી ટેક્સ વસૂલ કરે અને એ ટેક્સ જે છે એ મોટાભાગનો એનો ભાગ જે છે અંગ્રેજોને મળતો.
એટલે અંગ્રેજોએ એક પ્રકારની એવી વ્યવસ્થા કરી હતી કે બીજા પાસે ટેક્સ જે છે ઉઘરાવવાની જે છે એ કામ કરી અને ટેક્સનો મોટા ભાગનો હિસ્સો પોતે રાખતા હતા. એટલે જમીનદારો જે છે એને અંગ્રેજોએ પોતાના એજન્ટ તરીકે જે છે એ કામ કરાવ્યું હતું. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. એટલે તમે જુઓ તો 9 ભાગ એટલે કે ફોર એક્ઝામ્પલ, જો જમીનદાર ટેક્સ સ્વરૂપે 10 રૂપિયા જો છે એ 10 રૂપિયા જમીનદાર જે છે ઉઘરાવે, તો એમાંથી 9 જે છે એ અંગ્રેજોને મળે, બરાબર. અને 1 રૂપિયો જે છે એ જમીનદારને પોતે રાખવાનો. તો આ રીતની કાયમી જમાબંધીની જે વ્યવસ્થા અંગ્રેજોએ કરી હતી, જે ખરેખર ભારતના ખેડૂતો માટે ઘણી ભારે અને ઘાતક હતી. અને તેમાં અંગ્રેજોએ વધુને વધુ ટેક્સ ઉઘરાવવાની નીતિ શરૂ કરી. આ પદ્ધતિમાં શોષણ થતું હતું, ખેડૂતનું ખૂબ જ શોષણ થતું હતું, કારણ કે નિશ્ચિત કરેલ મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. હવે જમીનદાર જે છે એ પણ એ ગામનો જ હોય અથવા તો એ વિસ્તારનો જ હોય, પણ એને જે છે અંગ્રેજોએ મહેસૂલ ઉઘરાવવાનું કામ સોંપ્યું હોય, એટલે એ જોર જબરદસ્તી પણ મહેસૂલ ઉઘરાવતો હતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેનતાણું આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. શરૂઆતમાં ઘણા બધા ખેડૂતો જે ટેક્સ જે ચૂકવી નહોતા શક્યા, એમને જોર જબરદસ્તી કરીને ટેક્સ ચૂકવવા માટે દબાણ કરવામાં આવ્યું. અને ઘણા બધા છતાં પણ ન ચૂકવી શક્યા તો એની જમીનદારો પડાવવા લાગ્યા. એટલે ભારતનો સામાન્ય ખેડૂતની જે હાલાકી હતી એ ખૂબ જ દયનીય હતી. રાત દિવસ તડકો અને છાંયો કોઈ પણ સંજોગોમાં ટાઢ તડકો વેઠીને કાળી મજૂરી કરીને જે અનાજ, જે ધાનની ઉપજ કરે, એ મોટા ભાગનું જમીનદારો અને અંગ્રેજો જે છે એના સ્વરૂપે મહેસૂલ સ્વરૂપે લઈ લેતા. પરિણામે બંગાળમાં ખેડૂતોમાં ઘણા બધા વિદ્રોહ થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. છેવટે તમે જુઓ તો અંગ્રેજોના સમયમાં બંગાળની હાલત ખૂબ જ કફોડી બની. બંગાળનો ખેડૂત ખૂબ જ દયનીય સ્થિતિમાં આવી ગયો અને તેના કારણે જે છે એ ખેડૂતોમાં વિદ્રોહની સ્થિતિ પણ ઊભી થઈ. ખેડૂતો જે છે એનામાં તીવ્ર અસંતોષ હતો અંગ્રેજો તરફી, અને વધુ ને વધુ ટેક્સની નીતિના કારણે જે બંગાળ ભારતભરની અંદર અન્ન ભંડાર એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં અનાજના ઉત્પાદન કરતો પ્રદેશ તરીકે જાણીતું હતું, તે હવે જે છે પોતે એક કંગાળ અને ગરીબ બની ગયું. તો આ પ્રકારની પરિસ્થિતિ અંગ્રેજ શાસન દરમિયાન બંગાળ અને એના આસપાસના પ્રદેશોની થઈ. ત્યારબાદ રૈયતવારી પદ્ધતિ અંગ્રેજોની એક નીતિ. 19મી સદીની શરૂઆતમાં
ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેના કારણો આ મુજબના હતા. હવે આ જે રૈયતવારી પદ્ધતિ હતી તે સમયના અંગ્રેજ ગવર્નર, જે પોતે ચેન્નઈના ગવર્નર હતા, મદ્રાસના ગવર્નર હતા, થોમસ મુનરો, તેમણે લાગુ કરી હતી. અને તેની અંદર જે જમીન ખેડે તેને એની માલિકી આપવામાં આવતી હતી. આમાં જે છે અલગ અલગ એના કારણો આપેલા છે, એ આપણે સમજૂતી મેળવીએ. જમીનનું વધારે પડતું મહેસૂલ સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાની હક ધરાવતી હતી. અને કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. આ પણ એક પ્રકારની અન્યાયી નીતિ હતી. અને અંગ્રેજોની જે ટેક્સ માટેની લાલચ આ પદ્ધતિમાં જણાતી હતી. કોઈ પણ સંજોગોમાં અનાજનું ઉત્પાદન થાય ન થાય, મોસમ ખરાબ અથવા તો વરસાદ પડે ન પડે, પણ કોઈ પણ સ્થિતિમાં ખેડૂતે ફરજિયાતપણે જે મહેસૂલ ચૂકવવી પડતી. તો આ રીતે જે છે કાયમી જમાબંધી જેવી જ આ પણ એક પ્રકારની ખૂબ જ અન્યાયી મહેસૂલ પદ્ધતિ હતી. તે પછી મહાલવારી પદ્ધતિ, એના વિશે જોઈએ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત, મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં હતો. હવે આ જે ખાસ કરીને ઉત્તર ભારતના જે કાંઈ રાજ્યો છે, પશ્ચિમ પ્રાંતમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા પ્રાંતો, અને મધ્ય ભારત એટલે મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં મહાલવારી પદ્ધતિ અમલમાં આવી. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલી. હોલ્ટ મેકેન્ઝી નામના એક અંગ્રેજ અધિકારીએ આ પદ્ધતિ શરૂ કરી. બ્રિટિશ મહેસૂલ દફતર એટલે કે રેકર્ડમાં ગ્રામ અથવા તો ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. હવે અહીંયા મહાલવારી એટલા માટે કહેવામાં આવે છે કે અંગ્રેજોના જે શબ્દકોશની અંદર મહાલનો અર્થ ગ્રામ થતો હતો, એક ગામ થતું હતું, અને એને લાગુ પડતી આ એક પદ્ધતિ હતી. મહાલનો એકમ ગ્રામ અથવા તો ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલ એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. હવે આમાં જે છે ખેડૂતો પોતે સર્વે કરતા અને પૂરેપૂરી તપાસ કરી અને જે ખેડૂત પાસે જમીન હોય એનો ઉત્પાદનનો તેઓ અંદાજ લગાડતા, અને એ અંદાજ મુજબ જે છે મહેસૂલ નક્કી કરવામાં આવતી. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાણી. મહાલવારી પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. હવે ગામના મુખી એટલે કે ગામના સરપંચ અથવા તો એને જે છે પટવારી કે પટેલ કે બીજા અન્ય નામથી ઓળખવામાં આવતા જે ગામના જે છે મુખ્ય વ્યક્તિ, મુખ્ય આગેવાન જે છે એને મુખી કહેવામાં આવતા, અને એને જે છે એ ગામની મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી આપવામાં આવતી હતી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી
જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફાર તેમણે કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થયા. આ રીતે તમે જુઓ તો જે અંગ્રેજોની જમીન વ્યવસ્થા હતી એ ખરેખર ભારતના લોકો માટે ખૂબ જ ઘાતક હતી અને ભારતીય ગામોની જે સ્થિરતા હતી, જે સ્વતંત્રતા હતી એ સંપૂર્ણપણે નાશ પામી અને ગામડાઓ છિન્ન ભિન્ન થઈ ગયા. ત્યારબાદ આપણે એ સમયમાં ભારતની ખેતીની સ્થિતિ વિશે સમજૂતી મેળવીએ. બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. ખાસ કરીને ભારતના જે ઉપજાઉ ફળદ્રુપ પ્રદેશો હતા, મોટા પ્રમાણમાં ખેત ઉત્પાદન કરતા હતા, એવા પ્રદેશો ઉપર તેમણે સત્તા જમાવી. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માગતી હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. ખાસ કરીને યુરોપની અંદર ઘણી બધી ખેત ઉત્પાદનોનો પણ માંગ હતો અને તે હવે અંગ્રેજ સરકાર પોતાના હસ્તગત કરવા માગતી હતી. આથી કંપનીએ ભારતમાં પોતાનું ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો ને જે ખરેખર જે ખેડૂતો હતા તેઓ માત્ર તેના ગુલામ બની રહે તે પ્રકારની સ્થિતિ અંગ્રેજ સરકાર જે છે અંગ્રેજ કંપની લાવવા માગતી હતી. આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ, મરીનો સમાવેશ થાય છે. ઘણા બધા અલગ અલગ પ્રકારના ખેત ઉત્પાદનો, જેમાં ખાસ કરીને કપાસ જે છે એ ઇંગ્લેન્ડની અંદર મોટા પ્રમાણમાં મોકલાતો હતો. ઉપરાંત કાચું રેશમ અને મરી મસાલાથી માંડી ઘણી બધી વસ્તુઓ ઇંગ્લેન્ડમાં ભારતમાંથી જતી હતી. આ ખેત ઉત્પાદનોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે આગળ આપણે જોઈએ. અહીંયા આપણને એક ફોટોગ્રાફ્સ આપ્યો છે, જેમાં બંગાળના ગ્રામ્ય બજારનું એક દૃશ્ય કે ગામડાનું એક નાના બજારનું દૃશ્ય આપણને અહીંયા આપવામાં આવ્યું છે. અને આ બજાર ઉપર કંપની કેવી રીતે પોતાનો અંકુશ મેળવતી હતી અને સામાન્ય ખેડૂતોને છેતરીને એને દબાવીને એના પાકો જે છે કેવી રીતે પડાવી લેતી હતી તે પ્રકારની નીતિ અંગ્રેજોની સ્પષ્ટ જણાતી હતી. ત્યારબાદ આપણે અંગ્રેજોની અલગ અલગ જે ખેત ઉત્પાદનો ઉપર એની નજર હતી અને એ જે ઉત્પાદનો કેવી રીતે યુરોપ અને ઇંગ્લેન્ડમાં મોકલવા તે માટે તેઓ સતત જે છે પ્રવૃત્ત રહેતા હતા. એમાં અલગ અલગ વસ્તુઓમાં પહેલું અહીંયા આપ્યું છે કાચું રેશમ. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જે ઇંગ્લેન્ડમાં ઘણી એની માંગ હતી. પહેલાં જે છે સ્પેન અને ઇટાલીમાંથી લાવતા. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી. એટલે જે કાચું રેશમનું મોટા ભાગનું બજાર પોતાના હસ્તગત અંગ્રેજોએ કર્યું અને જેના કારણે ઇંગ્લેન્ડને ઘણો મોટો ફાયદો થયો. અને જે પહેલાં એને રેશમ સ્પેન અને ઇટાલી પાસેથી ખરીદવું પડતું હતું
તેના જગ્યાએ તે પોતે એક રેશમના મોટા વેપારી તરીકે બની ગયા. એના પછી ગળી. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે. તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. ભારતની ગળી ઘણી જે છે એ ક્વોલિટીવાળી, એટલે આ ગળી જે છે એની માંગ યુરોપભરની અંદર હતી. અને આના કારણે અંગ્રેજો જે છે ગળીના ઉત્પાદન ઉપર પણ પોતાનો એકાધિકાર રાખવા માગતા હતા. ભારતની ગળી કે આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. સુતરાઉ કાપડને રંગવાનું કામ ગળીથી થતું. અને આ જે ભારતની ગળી ઘણી ગુણવત્તાવાળી હતી. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન પ્રદેશમાંથી મેળવતા હતા. કેરેબિયન પ્રદેશો એટલે કે જે અમેરિકાની જે અગ્નિ દિશામાં આવેલા જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ જે છે એ કેરેબિયન દેશો કહેવાય છે. ત્યાંથી તેઓ ગળી લાવતા હતા. પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હકૂમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ગળીનું ઉત્પાદન કરવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી. એક નીજ અને બીજી રૈયતી. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ, બળદ અને ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. તો પહેલી પ્રકારની પદ્ધતિમાં આ રીતનું હતું કે ખેડૂતો પોતાના બધા સાધનોનો ઉપયોગ કરી અને જે ઉત્પાદન કરતા. ઉત્પાદન જે છે એ કારખાનામાં જે છે પહોંચાડવામાં આવતું. જ્યારે રૈયત પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનાદારને વેચતો. એટલે એમાં બીજી પ્રકારની જે રૈયત પદ્ધતિ હતી એમાં ખેડૂતે પોતાના જમીન ઉપર ગળીનું ઉત્પાદન કરવાનું અને ઉત્પાદન થાય પછી જે છે બાંધ્યા ભાવે કારખાનાદારને બધો જે છે ગળીનો માલ આપી દેવાનો. આ પદ્ધતિમાં કારખાનાદાર ખેડૂતને લોન ધીરતો હતો. મોટા ભાગનું ગળી જે ઉત્પાદન જે છે આ પ્રથાથી થતું હતું. અહીંયા જે છે બે ફોટોગ્રાફ્સ આપ્યા છે. પહેલા ફોટોગ્રાફમાં ગળીના કારખાનામાં લઈ જતા નીલના છોડનું એક દ્રશ્ય છે. અને બીજા જે છે એ ફોટોગ્રાફ્સની અંદર ગળીના ખેતર પાસે કારખાનાનું એક દ્રશ્ય આવેલું છે. તો આ રીતે ગળીનું ઉત્પાદન અને એનો જે છે ઉપયોગ માટે જે છે ઇંગ્લેન્ડમાં જે છે આ ગળી પહોંચાડવામાં આવતી હતી. કારણ કે ગળીના ઉત્પાદનને એક વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા. હવે જે રૈયત પદ્ધતિ હતી એમાં ખાસ કરીને જે કારખાનાદાર હતો એ પોતે ખેડૂતો પાસેથી ખૂબ નીચા ભાવે ગળીની ખરીદી કરતો. એટલે એનાથી એને ઘણો ફાયદો થતો, જ્યારે ખેડૂતોને નુકસાન જતું. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ ગુજારવામાં આવતો અને તેના પાકનો નાશ કરવામાં આવતો. ખેડૂતો પણ ઉત્પાદનની ધાક જાળવી રાખવા કંપનીના મળતાળિયાઓ અનેક પ્રકારની ગેરરીતિ આચરતા. આ ઉપરાંત જે છે કંપનીના અધિકારીઓ આવી અને ખેડૂતોને અનેક રીતે
જે હેરાનગતિ પણ કરતા, ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂતો પાસે ફરજિયાત વાવેતર કરાવતા. એક પ્રકારની ગુલામ જેવી સ્થિતિ ખેડૂતની બની ગઈ હતી. કંપનીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા, એટલે ખેડૂતોની કોઈ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. આ અસંતોષના કારણે ઈસવીસન 1869-60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા કે જેમાં ખાસ કરીને ખેડૂતોમાં જે અસંતોષ વ્યાપી ગયો હતો અને એના કારણે ઘણા બધા ખેડૂતો જે છે એ કંપની અને કંપનીના જે અધિકારીઓ સામે સંઘર્ષમાં ઉતર્યા હતા. તો આ રીતે અંગ્રેજોએ જે છે ખેડૂતોને સંપૂર્ણ પાયમાલ બનાવ્યા હતા. ખેડૂતો પાસે તનતોડ મહેનત કરાવી અને તેનો મોટાભાગનો બધો જ હિસ્સો પોતે રાખતા અને ખેડૂત રાત દિવસ તડકો છાંયો વેઠી, ટાઢ તડકો વેઠીને પણ ખેડૂત પોતે જે છે એ પોતે સામાન્ય પ્રાથમિક જરૂરિયાત પોતાના જીવનની પણ પૂરી કરી શકતો ન હતો. આ પ્રકારની દયનીય સ્થિતિ અંગ્રેજ શાસન દરમિયાન ખેતી અને ભારતીય ખેડૂતોની જોવા મળી હતી. તો આજે આપણે આ લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીશું અને આવતા લેક્ચરની અંદર જે ભારતની અંદર ખેડૂતો એ સમયમાં બીજા જે પાકો વાવતા અને એ પાકની અંદર ખેડૂતોને કેવી રીતે અંગ્રેજો જે છે એ દબાવીને આ જે પાક પોતે રાખી લેતા અને તેના ઉપર બીજા અન્ય જે સમુદાયો જે છે એની પણ કેવી હાલત હતી. એના કારીગરો, ખેડૂતોથી માંડી કારીગરો અને બીજા ખેત મજૂરોની પરિસ્થિતિ કેવી હતી તેના વિશે આવતા લેક્ચરની અંદર આપણે સમજૂતી મેળવીશું.